ઘણીવાર ઇન્ફર્ટિલિટીનું કારણ હોર્મોનલ ઇમ્બેલેન્સ, થાઇરોઇડ, પીસીઓડી, લો સ્પર્મ કાઉન્ટ અથવા સ્ટ્રેસ જેવી લાઇફસ્ટાઇલ હેબિટ્સના કારણે હોય છે. આ બધું યોગ્ય આહાર, માનસિક શાંતિ અને હોમિયોપેથી દ્વારા નેચરલી સુધારી શકાય છે. તે ઉપરાંત હું તમને એવી ટિપ્સ આપું છું જેના ઉપયોગથી તમે નેચરલી ઇન્ફર્ટિલિટીને ઘણી હદ સુધી સુધારી શકો છો. પહેલા નંબરે તલનું તેલ. દરરોજ સવારે ભૂખ્યા પેટે 1 ચમચી તલનું તેલ ઉપયોગ કરો, જેમાં ઝીંક અને વિટામિન ઈની ભરપૂર માત્રા હોય છે, જે ફર્ટિલિટી માટે લાભદાયક હોય છે. બીજા નંબરનું છે ગાયનું દૂધ અથવા ઘી, જે શરીરના હોર્મોનને બેલેન્સ કરવા માટે મદદ કરે છે. ત્રીજા નંબરમાં છે પૂરતી ઊંઘ. ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ કરવી જરૂરી છે, કારણ કે તે હોર્મોનને રેગ્યુલેશન કરવામાં મદદ કરે છે, પ્લસ કે તમારા શરીરના સ્ટ્રેસ હોર્મોન જે કોર્ટિસોલ લેવલ છે એને ઘટાડે છે. ચોથા નંબરે યોગા સેહી યોગા, અને ખાસ કરીને એમાં પણ ભુજાંગાસન અને સેતુબંધાસન, જે શરીરના પેલ્વિક બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં મદદ કરે છે.